જય સ્વામિનારાયણ. સ્વામીની વાતો. સ્વામી કહે છે, વ્યવહાર માર્ગમાં નથી ચાલવું તો પણ ચલાય છે, ને ભગવાનને માર્ગે ચાલવું છે તો પણ નથી ચલાતું, ને વિચાર વિનાનું તો કોઈનું કાંઈ થઈ જાય. તે સયાજી રાવે અત્તરની શીશી ન રાખી ને મસ્કરીમાં કહ્યું જે જા લલ્લુ બાદર રાખશે. ત્યારે અત્તરવાળો અત્તરની શીશી લઈ લલ્લુભાઈ બાદરને ત્યાં ગયો અને કહ્યું છે, સાહેબ આ અત્તરની શીશી છે તે સયાજી રાવને આપવા માંડી, પણ 300 રૂપિયા કહ્યા, તેથી તેણે ન રાખી ને કહ્યું જા લલ્લુ બાદર રાખશે. તેથી આપ પાસે આવ્યો છું. ત્યારે લલ્લુભાઈ કહે, લાવ. તે લઈને પોતે નહાતા હતા તે ઢોળીને નાહી નાખ્યો ને તેને 300 રૂપિયા આપ્યા. પછી એમ કરતાં દ્રવ્ય ખૂટી ગયું અને અંતે બાપની મિલકત પણ બધી ઉડાડી દીધી. પછી લલ્લુભાઈના અલ્લુભાઈ કહેવાના માટે વિચાર રાખો અને પ્રભુ ભજવા. જ્યાં વસ્તીનો બહુ ઘસારો ત્યાં ઝાડ હોય નહીં. તેમ ભૂંડા માણસનો જોગ થાય ત્યારે આવું ને આવું અંતર રહે નહીં. તે ઉપર 12 પટોળીના આલા ભગતની વાત કરી છે. તેને પ્રથમ અમારા વિના ન ચાલતું ને હવે કોઈ દિવસ દર્શન પણ થતું નથી. માટે જોગ વિના સત્સંગ રહેવો બહુ કઠણ છે. આપણે પ્રભુ ભજવા આવ્યા છીએ, પણ જોગ વિના ન ભજાય તે ઉપર વાત કરી છે. અમે પીપલાણે ગયા હતા ત્યારે આખાના હરિજન દર્શને આવ્યા. તે ઊભા થઈ રહ્યા ને પીપલાણાના છોકરા આવીને દંડવત કરવા મંડી પડ્યા. તે શું જે આખામાં મંદિર નથી તો હરિજનને દંડવત કરતા પણ આવડ્યા નહીં, અને પીપલાણા ગામમાં મંદિર છે તો ત્યાંના છોકરા સોતાને દંડવત આવડે છે. એમ જોગ વિના કાંઈ થતું નથી. આજ જેને પ્રભુ ભજવા હોય તેને જેવું મહારાજ છતાં હતું તેવું જ છે, પણ આ સત્સંગ તો કોઈને ગમતો નથી અને આજીવિકા પણ સત્સંગ રહેવા દે તેવી નથી. માટે સંત સમાગમ રાખો, મંદિરનો સંગ રાખો. બાળકો, આપણા નાના છોકરાઓ, એને અઠવાડિયે 1-2 વાર મંદિરે લઈ જવું.